અને આ વસ્તુ મારે ચેન્જ કરવાની છે બીકોઝ વી કેન ડુ એવરીથિંગ. અને આપણી ગર્લ્સ તો બ્યુટી વિથ બ્રેન હોય, એમાં જો આવી રીતનું મેકઅપ કરીને નીકળે ને તો લિટરલી મોડલ જ લાગે બીકોઝ આપણો બાંધો જેવો હોય. જે ગર્લ્સના નવા મેરેજ થયા છે એમને ફેમિલીની સામે કે કોઈની પણ સામે એઝ અ વહુ કઈ રીતે પ્રેઝન્ટ થવાનું એનો મિનિમલ મેકઅપ હું તમને બતાવી રહી છું. તો આ સેકન્ડ પાર્ટ છે. જો ફર્સ્ટ ના જોયો હોય તો જસ્ટ ગો એન્ડ વોચ ઇટ રાઇટ નાઉ. હવે આ સાઈડ મેં જે આઈ મેકઅપ કર્યો છે આપણે સેમ ટુ સેમ આ બાજુ કરવાનો છે. આ એકદમ ઇઝી છે, જરાય બીતા નહીં. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. સૌથી પહેલા એકદમ આવો ઓરેન્જ જેવો શેડ લેવાનો, એકદમ લાઇટ બ્રાઉન જેવો, અને એને લગાડવાનો તમારી આઈલિડ પર. પછી એક આવી ક્યુટીપ લઈ લેવાની અને પછી આ વાળો ડાર્ક એકદમ ડાર્ક બ્રાઉન કલરને લઈને અહીંયા બોર્ડર કરવાની. સેમ ટુ સેમ આઈઝની નીચે. હવે સેમ ટુ સેમ વસ્તુને લઈને આ બાજુના કોર્નર પર પણ કરવાની. વચ્ચેની જગ્યા ખાલી રાખજો ગ્લિટર માટે. એ જ વસ્તુ નીચે કરવાની પાછી. હવે બીજી બાજુથી આ વાળી ગ્લિટર લેવાની છે અને પછી એને લગાડવાની છે અહીંયા મિડલમાં જ્યાં આપણે આઈ શેડો નથી લગાડ્યો. સેમ વસ્તુ આપણે કરીશું નીચે. હવે ફરીથી આ જે એકદમ ડાર્ક વાળો બ્રાઉન છે એને લઈને અહીંયા એકદમ કોર્નર પર જસ્ટ બ્રશથી પ્લેસ કરીશું. ધેટ્સ ઇટ. પછી એ જ બ્રાઉન શેડનું ક્યુટીપથી અહીંયા ડોટ મૂકવાનું અને પછી નખથી જસ્ટ આમ ખેંચવાનું એટલે એની ઓટોમેટિક વિંગ બની જશે. હવે મસ્કારા. હવે એક વ્હાઇટ કાજલ લઈ અને એને આઈઝની નીચે લગાડવાનું. વાવ, આમ જસ્ટ જુઓ તો ખરા આઈ શેડો કેટલો મસ્ત થયો છે. મને નહોતું લાગતું કે આઈ મેકઅપ આટલો સારો થશે, કારણ કે આ મેં પહેલી વાર ટ્રાય કર્યો છે. તમારે આવા નવા આઈ મેકઅપ શીખવા હોય તો મને તો ફોલો કરો જ, કારણ કે હું દર વખતે કંઈક નવું ટ્રાય કરું છું. તો હવે મારો બેઝ ડન છે, મારો આઈ મેકઅપ ડન છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ એના માટે જોવાનો છે તમારો નેક્સ્ટ વિડીયો, અને જોવાનો છે નહીંતર આઈ બનશે.